ઓ કાકા, આ શું કરો છો? ભાઈ ગાડી સાફ કરું છું. અરે કાકા, પણ પૂછ્યા વગર કોઈની ગાડી સાફ કરાય? અરે સાહેબ, ગાડી સાફ કરવા દો ને, બહુ જરૂરિયાત વાળો માણસ છું. ગાડી સાફ કરવી હોય તો કરો, પણ હું 1 રૂપિયો પણ નહીં આપું. સાહેબ, પૈસા જોઈએ છે કોને, હમ. પણ મને તમારા ઘરનું જમવાનું આપજો. ઘરનું જમવાનું? હા સાહેબ, ઘરનું જમવાનું. ભલે, ગાડી સાફ કરી નાખો, હું આવું છું. હા ભલે. લો કાકા. કાકા, અત્યારના સમયમાં લોકો કામ કરીને રૂપિયા માંગતા હોય છે, પણ તમે ઘરનું જમવાનું કેમ માંગો છો? સાહેબ, એમાં એમ છે ને, મારી પત્ની ગંભીર બીમાર છે અને મેં એને સાજી કરવા માટે પૈસાનું પાણી કરી નાખ્યું. હું પાયમાલ થઈ ગયો. ડૉક્ટરે મને કહ્યું કે એને છે ને, તમે ઘરનું જમવાનું આપશો તો એ જલ્દી સાજી થશે. એટલે હું આવા બધા નાના નાના કામો કરું છું. કોઈ પાસેથી પૈસા નથી લેતો અને બધાને કહું છું કે મને તમારા ઘરનું જમવાનું આપો. ડૉક્ટરે કહ્યું છે કે એ જો ઘરનું જમવાનું ખાશે તો જલ્દી સાજી થશે. અને પણ સાહેબ, થયું પણ એવું જ છે. જ્યારથી મેં એને આ ટિફિન ઘરના જમવાના ચાલુ કરાયા ને, ત્યારથી જલ્દી હાજી થવા માંડી છે. કાકા, હવેથી તમે રોજ મારી ગાડી સાફ કરશો અને હું તમારા માટે રોજ જે ઘરનું જમવાનું બનાવેલું લાવીશ. બરાબર ને કાકા? હે સાહેબ, મારા જેવા ગરીબ માણસ ઉપર આટલી બધી મહેરબાની કેમ સાહેબ? કાકા, આજે સાચા અર્થમાં તમે મને બહુ મોટી શિખામણ આપી છે. આજે મને સમજાયું કે ઘરનું જમવાનું એ કેટલું ફાયદાકારક છે. અરે, તમને ખબર નથી પડતી? જ્યારે જુઓ ત્યારે પૂછપૂછ કરી કેટલા વાગે આવશો ને શું કરો છો ને શું નથી કરતા. હવે પૂછપૂછ ના કરતી. પછી તને ખબર છે ને મારો ગુસ્સો કેવો છે. અરે, એ બધું મારે ના કરવાનું હોય, તારે પણ ઘરે રહીને તારે બધું કરવાનું હોય. ચલ મૂકી દે ફોન, હવે ફોન ના કરતી. આખો દાડો જ્યારે જુઓ ત્યારે બધું મારે કરવાનું. શું જરૂર છે રોહિત બેટા આટલો બધો ગુસ્સો કરવાની? અરે કાકા, આ ગુસ્સા ઉપર મારાથી કાબુ જ નથી થતો. જો રોહિત બેટા, તને એટલો બધો ગુસ્સો આવે છે ને, આજે હું તને એક રસ્તો બતાવું છું. ગુસ્સો તો બધાને આવે, પણ ગુસ્સા ઉપર આપણે કેવી રીતે કંટ્રોલ કરવો ને, એનો રસ્તો હું તને બતાવું છું. જો બેટા રોહિત, જ્યારે તને ગુસ્સો આવે ત્યારે આ લાકડા ઉપર આ ખીલીઓ ઠોકવાની. લે આ ખીલી અને આ હથોડી. આનાથી તારો ગુસ્સો શાંત થશે. બોલ બોલ. અરે કશો વાંધો નહીં, તારે જે પણ બનાવવું હોય ને એ બનાય. અરે, મારો ગુસ્સો હવે ગયો, કાયમ માટે ગયો છે. હમણાં થોડી વારમાં ઘરે જ આવું છું. હા, ચલ બાય. ખરેખર કાકાએ બતાવેલો નુસ્ખો કામમાં આવી ગયો. હવે તો હું કાકાને જઈને મળી આવું. હું તો એકદમ ખુશ થઈ ગયો. તમારો બતાવેલો આઈડિયા એકદમ કામમાં આવી ગયો. મારો ગુસ્સો તો એકદમ ગાયબ જ થઈ ગયો કાકા, અને હું એકદમ ખુશ રહેવા લાગ્યો છું કાકા. બેટા રોહિત, તને ખુશ જોઈને આજે હું બહુ જ ખુશ છું. અને મેં તને કહ્યું હતું કે જ્યારે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે લાકડામાં ખીલી મારવાની. તે એ પ્રમાણે કર્યું અને તારો ગુસ્સો શાંત થઈ ગયો. જ્યારે જ્યારે તું ખુશ હોય ને, ત્યારે આ પક્કડની મદદથી એક એક ખીલી કાઢવાની છે. આજે તું ખુશ છે ને? લે આ પક્કડ, લાકડામાંથી એક એક ખીલી કાઢ. લો કાકા, આ ખીલ્લી કાઢી. વાહ બેટા રોહિત, હવે તું આ કાણું પૂરી દે. પણ કાકા, આ કાણું એવું તો કેવી રીતે પૂરાય? બસ બેટા રોહિત, હું તને આ સમજાવવા માંગુ છું. અને તમને પણ જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે
લાકડામાં ખીલ્લી મારવી, પણ યાદ રાખજો, ખીલ્લી બહાર કાઢ્યા પછી એનું કાણું પૂરાતું નથી. એમ તમે ગુસ્સામાં જે બોલેલા શબ્દો છે એ હૃદયમાં કોતરાઈ જાય છે, એ કદાપી ભૂલાતા નથી. એટલે હવે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે લાકડામાં ખીલ્લી મારજો, કોઈના ઉપર ગુસ્સો કરશો નહીં. જય માતાજી સરપંચ જય સાહેબ. માતાજી. એક બાજુ ઉભો રે, ત્યાં ઉભો રે. આવ્યો મોટો સરપંચની જોડે બેસવા. હાલતી રહ્યો તા, હાલતી રહ્યો. આવ્યો મોટો સરપંચની બરોબરી કરવા. ચાલ નીકળ. અરે ઓય, શું કામ હતું હો? એમાં હિમસીને કાલે ગામના લોકો હંધાય ભેગા થયા હતા અને કહેતા હતા આપણા ગામમાં નેહાલ ને સાપરા નથી. આ રસ્તા તો જુઓ કેવા ઉબડ ખાબડ વાળા છે, પાણી તો મળતું નથી, આ લાઈટ આવતી નથી. એટલે બધાએ ભેગા થઈને મને કહ્યું કે સરપંચ સાહેબ તમારું સાંભળશે, બીજા કોઈનું સાંભળશે નહીં. એટલે તમે સરપંચ સાહેબ પાસે જાઓ અને એમને વાત કરો. એટલે હું અહીં તમારી પાસે જાણવા આવ્યો છું. હવે સરપંચ સાહેબ, આખા ગામના લોકોએ તમને ખોબે ખોબે વોટ આપીને સરપંચ સાહેબ બનાયા. તો તમારી ફરજ છે કે ગામના લોકોને કોઈ મુશ્કેલી હોય તો તમારે જાણવી જોઈએ. અને મને ગામના લોકોએ કીધું તમે સરપંચ સાહેબને કહો કે સરકાર મા બાપે આપણા ગામને કેટલી ગ્રાન્ટ આપી છે, એ ગ્રાન્ટના પૈસા હોય તો આપણા ગામના બધાય કામ થાય. એટલે તમારી ફરજ છે, તમારે અમને જણાવવું જોઈએ કે આ સરકાર મા બાપે આપણા ગામને કેટલી ગ્રાન્ટ આપી છે. કેટલી ગ્રાન્ટ આપી છે એમ જોયું? પૂછવા આવ્યો છે કેટલી ગ્રાન્ટ આવે છે. ગ્રાન્ટ ગમે તેટલી આવતી હોય એ અમારે જોવાનું છે ક્યાં વાપરવી. ચાલ નીકળ. મારા બેટા સરપંચે આજે મારી આવરું લીધી, મને ખાટલા ઉપર ના બેસવા દીધો અને એના મળે ત્યાં હોય મારી હાંસી ઉડાડી. કશો વાંધો નહીં, હવે હું સરપંચને એવો પાઠ ભણાવીશ જિંદગી પર યાદ રાખે. અત્યારે જ ગામમાં જઉં છું અને આખા ગામના લોકોને ભેગા કરું છું. ભેગા કરી એક જડબે સલાક આવેદનપત્ર બનાવું છું. એના ઉપર આખા ગામના લોકોની સહીઓ લઉં છું અને આવતીકાલે હંધાઈને ભેગા કરી મામલતદાર કચેરીએ લઈ જઈશ અને આવેદનપત્ર મામલતદાર સાહેબને આપીશ. પછી આ સરપંચને ખબર પડશે કે ગામના લોકોને અડધૂત કરવામાં આવે તો કેવું પરિણામ આવે. જે લોકો તમને રાજા બનાવીએ કે ને એ રંક બનાવીએ કે અને તમારી પથારી ફરી જશે. ધ્યાન રાખજો સરપંચ સાહેબ. દાદા ક્યાં જઈને આવ્યા હવારના પોરમાં? આજ તો અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા ગયા હતા. આ સરપંચ કંઈ કામ કરતો નથી ને એટલે અમે બધા ગયા હતા. આ જગો એના ઘરે ગયો, મોહને ગયો અને હું ધીમે ધીમે મારા ઘરે જાઉં છું. આ તમે સારું કામ કર્યું. હવે સરપંચને ખબર પડશે. તમે ચિંતા ના કરો, તમારા બધા કામ થઈ જશે. હે અરે આ તો મામલતદાર. મામલતદાર આવો આવો સાહેબ, આવો આવો. બેસો 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 બેસો. અરે કાકા તમે પણ આવો ને, બેસો બેસો આવો. સરપંચ, તમારા માટેની બહુ બધી ફરિયાદો આવી છે ગામમાં. તમારા માટે ગામના લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને તેમાં તમારા વિરુદ્ધ બધી બહુ ફરિયાદો છે. બરોબર, તમે ગામના લોકોનું કોઈ સરખું કામ પણ કરતા નથી કે ગામના લોકોને સરખો જવાબ પણ નથી આપતા. જે પણ કામ બાકી છે તે પૂરા કરી દેવાના અને 15 દિવસમાં મને એનો રિપોર્ટ આપો. આ લો આ ફાઇલ, એમાં આવેદનપત્ર બી છે અને જે કામ બાકી છે ને એના રિપોર્ટો પણ એમાં છે. 15 દિવસની અંદર મને આ રિપોર્ટ જોઈશે. હા 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 સાહેબ, થઈ જશે. સરપંચ સાહેબ, ગુજરાતી લખતા વાંચતા તો આવડે છે ને? તો આ ફાઇલ આખી જોજો ને બધાય કામ પૂરા કરજો. હો, તમે તો ભારે કરી. તમારા બધા કામ થઈ જશે હો. જોયું ને મિત્રો, સરપંચ સીધા દૂર થઈ ગયા ને. એક જાગૃત નાગરિક હોય તો ગામને ગોકળિયું ગામ બનાવી શકે છે. માઇન્ડ વેલ મિત્રો,
ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, સરકારી કર્મચારી હોય કે ગમે તે મોટો અધિકારી હોય, એ બધા પેઇડ સર્વન્ટ છે, એટલે કે પગારદાર નોકરિયાત વર્ગ છે. એનાથી ડરવાની જરૂર નથી. આપણે એમના હોદ્દાને માન આપીએ એ વાત જુદી છે, પરંતુ આપણા અધિકાર હક માટે નિડરતાપૂર્વક તેમની સામે રજૂઆત કરવી જોઈએ. જો બધા નાગરિક આ રીતે જાગૃત બનશે તો વચેટિયાઓ જે સરકારની મળતી ગ્રાન્ટ એને વેડફી નાખે છે અને પોતાના ખિસ્સા ભરે છે, એ ભરતા બંધ થશે અને દરેક ગામ ગોકળિયું ગામ બનશે. એ ગોકળિયા ગામની તો વાત જ શી થાય. વંદે માતરમ. ભારત માતા કી જય. કાકા એક 500 ગ્રામની દૂધની થેલી આપો ને, આપો દાદા. અને પૈસા છે ને ખાતામાં લખી લેજો. હા કાકા એક 500 ગ્રામની બીજી થેલી આપો. આપો. હા હા હા. હલો. અને પૈસા છે ને ખાતામાં લખી લેજો. હા. કાકા એક બીજી 500 ગ્રામની થેલી આપો. લો. અને આ એક ખાતામાં લખી લેજો. હા. જેથી કરો, જેથી કરો, જેથી કરો, જેથી કરો. કાકા એક બીજી 500 ગ્રામની થેલી આપો. અરે કાકા લો. કાકા તમે વારંવાર દૂધની થેલી લેવા કેમ આવો છો? એ હું થેલી લઈ ગયો તો મેં રસ્તામાં એક બેનને જોયા, એનું નાનું છોકરું રોતું હતું દૂધ વગર, એટલે મેં એને આપી દીધી. પછી આગળ ગયો તો એક ભાઈ હતા, એ ભાઈ બીમાર હતા, એને એક થેલી આપી દીધી. અને પછી ત્રીજી થેલી હતી, પેલા કૂતરા ભૂખ્યા ડાહ જેવા લાગતા, એને પીવડાવી દીધી. હવે કાકા એક કામ કરો, હા બોલો બોલો બોલો. આ વખતે છે ને 2 થેલી લઈ જાઓ. કેમ બે ભાઈ? હું તમને કહું, હા, જુઓ, હા, હા. તમારા ઘર માટે લઈ જજો અને કાકીને રાજી કરજો. નહીંતર કાકી તમારી પર ચીજા છે. અને બીજું, આ પવિત્ર શ્રાવણ માસ ચાલે છે એટલે શિવજી ઉપર દૂધનો અભિષેક કરજો. માણસને તો દૂધ બધા પીજા, પણ ભગવાન શિવને દૂધ આપવું પડે. શિવ એ આપણા આરાધ્ય દેવ છે અને શિવ દૂધથી ખુશ થાય છે અને આપણું આયુષ્ય બળવાન કરે છે. એટલે હું તમને કહું છું કે માણસોને દૂધ આપો એનો મારે વાંધો નથી, પણ ભગવાન શિવના લિંગ ઉપર દૂધની આરાધના કરવાનું ભૂલતા નહીં હો. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ.